તો ચાલો આજનો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. હવે આપણે ગયા વખતે પહોંચ્યા હતા ક્વિઝ એપ્લિકેશનમાં રિઝલ્ટ. આના પર ક્લિક કરીએ તો આપણને અહીંયા મળતું હતું. તો એમાં હવે આપણે શું કરવાનું છે કે ક્વેશ્ચન કયો હતો એ આપણે લખવાનો છે. રાઈટ આન્સર કયો હતો અહીંયા લખવાનો છે ને આપણે જે આન્સર આપ્યો એ અહીંયા લખવાનો છે. બરાબર. તો હવે એના માટે આપણે શું કરશું? એના માટે હવે બહુ ઇઝી સ્ટેપ જ રહ્યા છે, બહુ અઘરા સ્ટેપ નથી રહ્યા. બરાબર. તો ના, એ આપણે રિઝલ્ટની ફાઇલમાં કર્યું છે એટલે. પણ રિઝલ્ટમાં આપણે કોલ શું કરાવીએ છીએ? ક્વિઝ પણ કોલ કરાવે છે. તો ક્વિઝનું લોજિક છે ને મારે ક્વિઝમાં જ રાખવું છે. ચાલે, એનો કઈ વાંધો નહીં, પણ મારે એવું કરવું હતું કે ભાઈ ક્વિઝનું લોજિક છે ને ક્વિઝમાં જ રહી તો સારું એમ. અને બાકી જે રેન્ડમ વસ્તુ છે એ પેલામાં રહી સ્ક્રિપ્ટમાં. મેનુ છે કે જે બી વસ્તુ છે તેનાથી શું કે સેપરેટ મારે કરવું હતું. ક્વિઝની જરૂર હોય ત્યાં જ આપણે ક્વિઝનો કોડ લઈએ એમ. પછી અમુક જગ્યાએ જરૂર નથી ક્વિઝના કોડની, તો શું કામ આપણે એમાં ત્યાં ઇન્જેક્ટ કરવું એમ. આનાથી શું થાય કે તમારો જે સ્કોર આવે ને એલસીપી ને એમસીપી જે બધું હોય ને પેજ સ્પીડ સ્કોર એ ઇમ્પ્રુવ થાય. ખાલી એપ્લિકેશન બનાવવાથી કે એનાથી હજી ડેવલપમેન્ટ પૂરું નથી થઈ જતું. એમાં તમારે પેજ સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ ને ઘણી બધી વસ્તુ એમાં તમે યુઝ કરી શકો. હવે અહીંયા સુધી આપણે પહોંચી ગયા ક્વિઝનો. આનો ખ્યાલ આવ્યો ને? અહીંયાથી આપણે quiz.js માં વેલ્યુ લઈએ છીએ. બરાબર. હવે આપણે એવું કરવું છે કે અહીંયા નીચે જે tr td ને બધું છે એ આપણે ઓટોમેટિક ફિલ થાય આટલી ટી બોડી. બરાબર. ધી વેલ્યુ આમાં ફિલ થાય ટી બોડીની અંદર. તો આપણે શું કરશું? ટી બોડી રહેવા દેશું રિઝલ્ટમાં. બાકીનું આપણે જાવાસ્ક્રિપ્ટથી ફિલ કરાવશું. બરાબર. તો અહીંયા સુધીનું આપણે કાઢી નાખશું ફ્યુચરમાં. તો હવે એના માટે શું કરશું? તો પહેલા એ એલિમેન્ટ ગેટ કરાવવો પડે આપણે. રાઈટ. તો જ આપણે એમાં અપડેટ થાય ને. હવે આ એલિમેન્ટ આપણે ગેટ કરાવ્યો તો આપણે એમાં જાવાસ્ક્રિપ્ટ લખી શકીએ ને કે ભાઈ અહીંયા વેલ્યુ નાખવાની. તો આપણે આનાથી ગેટ કરાવશું રિઝલ્ટ ટેબલના પહેલાથી. વાર રિઝલ્ટ પહેલા તો ટેબલ આપણે ગેટ કરાવશું. ગેટ એલિમેન્ટ બાય આપણે ક્વેરી સિલેક્ટરથી આ વખતે કરાવીએ. હા, ઓમ સેમ, પણ ક્વેરી સિલેક્ટરમાં CSS ની જેમ થાય. જો અહીંયા ક્વેરી સિલેક્ટર હું કરું ને તો મારે અહીંયા હેઝ મૂકવો પડે. અને જો ક્વેરી સિલેક્ટર ગેટ એલિમેન્ટ બાય આઈડી કરું તો હેઝ ની કાંઈ જરૂર નથી. ક્વેરી સિલેક્ટર માટે અહીંયા હેઝ મારે મૂકવો પડે. નહીં, CSS ચેન્જીસ નહીં, પણ CSS ની જેમ. છે તો જાવાસ્ક્રિપ્ટ જ.
આટલું AI ને થોડીક વાર હું શાંતિ આપું છું, 5-10 મિનિટ. હવે આપણે ચેક કરીએ છીએ, જો રિઝલ્ટ ટેબલ એટલે રિઝલ્ટ ટેબલ હોય તો આપણે કોડ રન કરવાનો છે, બરાબર. તો આપણે શું કરશું, રિઝલ્ટ ટેબલ ડોટ inner html is equal to આપણે આ વસ્તુ નાખીએ, જે વસ્તુ અહીંયા હતી પેલા ઇન્ડેક્સમાં, રિઝલ્ટના ઇન્ડેક્સમાં આપણે કાઢી નાખવાનું છે, બરાબર. તો આમાંથી છે ને એક હું રહેવા દઉં છું. શું થયું? હા, આમાંથી કાઢી નાખું છું ને એક આપણે લઈ લઈએ, બરાબર. એટલે આ હાવ કોરું થઈ જશે, બરાબર. અહીંયા કઈ છે જ નહીં એવું. હવે એ આપણે એડ કરશું અહીંથી. ઓકે, આવી ગયું પાછું. પણ હવે એમાં શું કરવું છે, આપણે તો સ્ટેટિક વેલ્યુ છે આ. તો હવે મારે એવું કરવું હોય તો ને ડાયનામિક કરવું હોય તો પાછું આપણે લૂપ ફેરવીએ. આ જ લઈ લઈએ લૂપ, ક્વેશ્ચન જ, ક્વેશ્ચન્સ, ફોર વાળું લૂપ લઈ લઈએ. તો જે બી લેવું હોય આપણે ફોર ઈચ લઈ શકીએ, ફોર ઈચ લઈ લઈએ આપણે આ વખતે. એટલે બંને આવડે આપણને. આ લઈ લઈએ આ વખતે ઈચ વાળું. ફોર નું તો તમને ફાવી ગયું, આ લઈએ એટલે આ વધારે ફાવે તમને. ઈચ આમાં બી સારું છે, આમાં તમારે ઘણી બધી કન્ડિશન ઘટી જાય. ઓપ્શન્સ, બરાબર. ઓપ્શન તો થઈ ગયા. ડોટ ફોર ઈચ, સોરી ઓપ્શન્સ નહીં, ક્વેશ્ચન્સ. અને થોડુંક અઘરું થઈ જાય છે, સોરી. ક્વેશ્ચન અને અહીંયા આવશે એનો જે ઇન્ડેક્સ હશે એ, બરાબર. હવે આ લોજિક હું કાઢી નાખું. હું હવે શું કરીશ કે એવું કરીશ કે અહીંયા વેરિયેબલ બનાવી દઈશ. એનું નામ શું આપીશ તો કે var. હવે હું લેટ થી બનાવું છું. એક એનો પ્રકાર છે વેરિયેબલ નો, તો હું આજ વખતે નવું લીધું. એ આ if ની અંદર જ રહી વેલ્યુ એની, if ની અંદર, બરાબર. આ મેં એક સ્ટ્રિંગ બનાવીને અહીંયા મૂકી દીધી. હવે હું અહીંયા શું કરીશ, આ સ્ટ્રિંગમાં જે બી વેલ્યુ આવે ને એ, સોરી એ પછી આપણે જોઈએ, પેલા આટલું કરીએ. એ છે ને અહીંયા inner html માં રિપ્લેસ કરી દઈશ. ઓકે, હવે થોડુંક લોજિક કોમ્પ્લેક્સ થશે એટલે ધ્યાન આપજો. ક્વેશ્ચન એટલે અહીંયા એક લૂપ ફરશે એટલે પહેલા શું આવશે, પેલો ક્વેશ્ચન જે આવશે. એટલે આમાં કેવું થાય, આખે આખું આ મળે તમને ઓબ્જેક્ટ. તો આપણે શું કરી શકું, ક્વેશ્ચન ડોટ ક્વેશ્ચન કરવું પડે, કારણ કે એની અંદર હશે, બરાબર. યસ, કારણ કે આપણને આખો ઓબ્જેક્ટ મળે.
આ આઈટમ આઈટમ હવે રાખીએ. હવે તમને આઈડિયા આવશે. આમાં ખ્યાલ આવ્યો શું થયું? હવે આઈટમ ડોટ ક્વેશ્ચન. તો આમાં જે બી આઈટમ આવે વસ્તુ એ અહીંયા ક્વેશ્ચનમાં આવી જાય. બરાબર. હવે આપણે શું કરશું કે આ તો આપણે લખેલું જ છે આઈટમ ડોટ ક્વેશ્ચન. તો હવે આને ઉપાડી હું અહીંયા લઈ લઉં અને ટેબલ જે બોડી છે ઇઝ ઇક્વલ ટુ આવું, અને આને કાઢી ક્વેશ્ચનને ત્યાં હું કરી દઉં આવું કંઈક. ખ્યાલ આવ્યો? અને હવે અને અહીંયા કાઢીને હું લખું ટેબલ બોડી. ખ્યાલ ના આવ્યો ને? એટલે જ મેં કીધું તું કહું થોડુંક જોજો લોજિકમાં આઈડિયા આવશે. પહેલા આપણે શું કર્યું, ઇનર HTML માં બોડી આપણે અહીંયા લીધું હતું. બરાબર. આ બધું પહેલા હું કંટ્રોલ Z કરી દઉં એટલે તમને આઈડિયા આવે. બરાબર. હવે આપણે શું કર્યું, આ વસ્તુ સેમ જ હતી, મેં કોપી કરીને ઉપરથી લીધી. નવી વસ્તુ શું કરી કે જે HTML માં વસ્તુ હતી મેં અહીંથી ઇનર HTML માં પાસ કરાવું છું. એટલે શું થાય છે, અહીંયા હમણાં વેલ્યુ ચેન્જ થઈ જશે. કે હજી થઈ નથી. પેલું રિઝલ્ટ ટેબલને મેં એરર આવતી હશે ઉપરના કોડમાં, એટલે મને ઓલું કરી દઉં છું. બરાબર. આવી ગયું. આટલું જ કર્યું હતું આપણે. હવે જતું રહ્યું, વાંધો નહીં. હવે આપણે શું કર્યું, ક્વેશ્ચન લીધા અહીંયા, એને હવે અહીંયા આઈટમ લીધી. આઈટમમાં આવશે તો ક્વેશ્ચન જ. પછી શું કર્યું, પછી એને આપણે એની પહેલા એક વેરિયેબલ બનાવ્યો. કયો? તો કે ટેબલ બોડી. લેટ ટેબલ બોડી. એને આપણે સ્ટ્રિંગ કહી દીધી કે ભાઈ તું સ્ટ્રિંગ છો. હવે હવે અત્યારે શું કર્યું, ટેબલ બોડીમાં અસાઇન કરી દીધું આ જ વસ્તુ કોપી કરીને, જે વસ્તુ આપણે કરતા હતા હવે મેં પાસ કરી દીધું. અને અહીંયા ટેબલ બોડી. હવે હું કઈ ફેરવતો નથી. રેડી? કાંઈ લોજિક બોજિક કાંઈ નથી, ખાલી આ વસ્તુ 4 વાર અહીંયા આવશે. એટલો ખ્યાલ આવ્યો? જ્યાં કેમ એક જ વાર થાય છે એ મને નથી ખબર પડતી, પણ હા એક વાર થાય એનું કારણ એ છે કે આપણે ત્યાં હા બરાબર. એનો મતલબ શું કે આની પહેલાના લેક્ચરમાં મેં કીધું હતું ટેબલ બોડી ઇઝ ઇક્વલ ટુ ટેબલ પ્લસ, તો બી સેમ જ રિસ્પોન્સ તમને મળે. બરાબર. ટેબલ બોડી, સોરી. તો બી રિસ્પોન્સ સેમ જ આવે. પણ આપણે શું કર્યું એનું શોર્ટ ફોર્મ, કે આ પ્લસ ને આગળ લઈ લ્યો ને તમે, તો એ
મેન્ટેન થઈ ગયું. હવે આપણે શું કર્યું હતું કે આઈટમ છે એની અંદર શું આવે? હા, એટલે આઈટમ ડોટ ક્વેશ્ચન. ક્વેશ્ચન, હા ડોલર લખવું પડે કારણ કે આની અંદર આપણે ખબર પહેલા જ ભણ્યા હતા કે આજે આવી સાઇન ની અંદર આપણે સ્ટ્રિંગ લખી શકીએ. ડોલર નથી કરતો તો આવું થાય, એમને એમ છાપી દે. ડોલર એટલે કે એમાં તમે બ્રાઉઝરને ખબર પડે કે ભાઈ તમે જાવાસ્ક્રિપ્ટ એમાં રન કરવાની છે. યસ, રેડી. હવે આવી રીતના રાઈટ આન્સર, તો એ બી સોરી, એ બી તમને મળી જાય રાઈટ આન્સર. તો એ કઈ રીતના મળે? હા, ઓપ્શન બરાબર, આઇટમ ડોટ ઓપ્શન, બરાબર ને? રાઈટ આન્સર બધાય. તો આઇટમ ડોટ આન્સર બરાબર. હા પણ કયો આન્સર? 2 એટલે આન્સર તો નથી, આપણો આન્સર તો મેડ્રિડ છે. હા તો એમ જ હોય ને, પેરિસ આવવું જોઈએ ને ફ્રાન્સમાં. તો એના માટે કેમ કરવાનું? જો એના માટે એક સિમ્પલ લોજિક કહું. આન્સર તો આપણી પાસે છે ઇન્ડેક્સ. આપણી પાસે ક્વેશ્ચન ના એક ઓપ્શન બી છે, એ અરે છે. બરાબર. હવે આપણે બીજી લેવી છે, તો શું કરશું? અને બાજુમાં ખોલી લઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. ઓપન, ઓપન ટુ ક્યાં છે આમાં? ઓપન નો ઓપ્શન આવે છે સ્પ્લિટ રાઈટ, હા બરાબર. તો આ બાજુ આપણી પાસે ક્વેશ્ચન છે, બરાબર. હવે આ બાજુ આપણી પાસે ઓપ્શન નું અહીંયા એરે છે, અને આન્સર આપણો 2 છે. તો હવે આપણે શું કરશું કે ઓપ્શન ની અંદર જોવું પડશે ને કે ભાઈ બીજા નંબરનું એરે કયો છે. તો એના માટે શું કરશું કે ઓપ્શન તો આપણી પાસે છે, તો આપણે ખાલી એના બીજા નંબરનો એરે જોઈએ છે. તો આઈટમ ડોટ આન્સર કરું તો રાઈટ આન્સર મળી ગયો. શું કર્યું આપણે કે જો બીજી આઈટમ હોય તો અહીંયા પેરિસ આવી જાય, પહેલી હોય તો માર્સ આવી જાય, 0 હોય તો એ આપણો રાઈટ આન્સર છે. આપણે ખાલી એટલું જ કર્યું. હવે યોર આન્સર, આમાં બહુ મસ્ત વસ્તુ થવાની છે. આમાં કઈ રીતના કરશો તમે? આમાં શું નાખવાનું? અંદર અંદર કંઈક નાખવાનું થાય ને, પણ રોંગ ક્યાં છે? તો એ આપણે કાલે કર્યું હતું. એ ક્યાં કર્યું હતું? તો કે અહીંયા ક્વેરી પિરામિડ્સમાં કર્યું હતું ને, ટોટલ સ્કોર. રેડી? જો આપણી પાસે આન્સર છે,
દેખાણું? તો એ ઓબ્જેક્ટ આપણે જોવો પડશે કે એમાં શું શું આવે છે. એને શું કરાવવું પડે? console log. તો ખ્યાલ આવે ને કે શું છે આપણી પાસે. એમાં જોઈએ ને query parameters. unexpected token. ઓકે, ને પેલા એમને રેન્ડમ. ના ના, અત્યારે આપણે ખાલી console log કરાવ્યું, બીજું કઈ નહીં. એમાં જોયું આન્સર છે અહીંયા. તો એ જે આન્સર છે એને આપણે આપણામાં ગેટ કરવાના છે. તો સ્ટ્રિંગમાં આવ્યા આન્સર, એને એરેમાં કન્વર્ટ કરી અને આના લૂપ ભેગા ફેરવી દેવાના. તો એ કઈ રીતના કરશું? આ ક્વેરી પેરામીટર તો છે. યુઝર આન્સર છે ઓલરેડી. ઓકે, તો રિઝલ્ટ આન્સર્સ એને આપણે લેટ જ આપી દઈએ, કારણ કે પાછળ ક્યાંય આપણે જરૂર નથી. ક્વેરી પેરામીટર્સમાં આપણને મળતું હતું, રાઈટ? શું મળતું હતું ક્વેરી પેરામ્સમાં? આન્સર. કે આન્સર્સ હતું, આન્સર્સ. ઓકે, હા આન્સર્સ. આપણે શું કરશું અહીંયા? આન્સર્સ ડોટ સ્પ્લિટ. સ્પ્લિટ થી શું થાય કે તમારી સ્ટ્રિંગ જે છે એને અલ્પવિરામથી જુદી પાડી દઈએ. હવે એને console log કરીએ એટલે તમને વધારે આવે. શું નામ આપશું આપણે? રિઝલ્ટ query params not defined. અને હું બહાર કાઢી લઉં. ઓકે, રિઝલ્ટ આન્સર મળ્યું 0 1 2 ને 3. બરાબર છે. હવે હું શું કરીશ કે આની ઇન્ડેક્સ છે ને એ હું લઈ લઈશ, રાઈટ? એ કઈ રીતના ખબર પડે? હવે આને હું એક સાઈડ બંધ કરી દઉં છું. શું આ સ્પ્લિટ નો કેનો? શું ખ્યાલ? એટલે લાઈન નંબર કઈ 83 ની ખ્યાલ ના આવ્યો? ઓકે, એમાં તમને શું ખ્યાલ ના આવ્યો? હમ હમ પણ એ હજી કરીએ છીએ આપણે.
એ તો ખાલી એમને મેં રેન્ડમ મૂક્યા છે. ના ના, આ તો મેં રેન્ડમ 0 અત્યારે મૂક્યું, એરર આવતી હતી ને એટલે અહીંયા સુધી તો ખ્યાલ આવ્યો ને આ શું કર્યું ઈ. કારણ કે આપણે જે આન્સર આવે છે કેમાં આવે છે, સ્ટ્રિંગમાં. હવે આપણે શું કર્યું, એને એરેમાં કન્વર્ટ કરી નાખ્યું. કારણ કે આપણે એને લૂપમાં મૂકવા છે ને 1 2 3 4, તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કયો આન્સર છે, શું છે, રાઈટ. તો એટલા માટે આને એરે કરી નાખ્યું. તો મારી પાસે શું આવી ગયું, આખો અરે આવી ગયો. પહેલાનો આન્સર તો કે 1, બીજાનો આન્સર 0, ત્રીજાનો 2. અલ્પ વિરામ જે અહીંયા છે ને સ્ટ્રિંગ, આ કેવી સ્ટ્રિંગ છે, આ પેલા ભૂલી જાવ નીચેનું, ઉપરનું જો. સ્ટ્રિંગ એટલે એક જ પેલામાં છે, ઇન્ડેક્સમાં, લાઈન, એક જ લાઈનમાં. અને અહીંયા તમે જોશો, અહીંયા તમે જોવો તો અહીંયા શું છે, પેલાનું વેલ્યુ જોવો આ, અને આ કેમાં છે, સ્ટ્રિંગમાં છે. તો સ્પ્લિટ નો ઉપયોગ શું થયો, કે અલ્પ વિરામથી તોડી નાખી અને અરેમાં કન્વર્ટ કરી. એટલે W3 સ્કૂલ તમે જોશો એમાં સ્પ્લિટનો કે છે એવડું આ સ્ટ્રિંગ સ્પ્લિટ મેથડ, બરાબર. તો આ શું કરે, તમારી જે પેલી છે સ્ટ્રિંગ, એને સ્પેસથી સ્પ્લિટ કરી. હવે હું અહીંયા છે ને ક્યાંથી સ્પ્લિટ કરું ખબર, અહીંયા મને ઓ વધારે દેખાય છે, બરાબર, તો હું એને ઓ થી સ્પ્લિટ કરું. તો ઓ સ્પ્લિટ કર્યું એની જતું રહે, અને ત્યાંથી હા ઓ નીકળી જાય, અને ત્યાં શું આવી જાય, મતલબ એ આખી એરે બની જાય, આખી એરે બની જાય ત્યાંથી. ધારો કે અહીંથી મેં ઓ સ્પ્લિટ કર્યો ને તો ઓ નીકળી ગયો, બરાબર. તો ઓ ની આગળ શું છે, તો એની ઇન્ડેક્સ કઈ આવે, હા પણ હવે સ્પ્લિટ કર્યું તો એની ઇન્ડેક્સ કઈ થાય, એરે બની ગયું પછી 0. એરેની પેલી ઇન્ડેક્સ કઈ હોય, એ તો એનું ફંક્શન નું કામ છે કે એને એરેમાં કન્વર્ટ કરવું, જ્યાંથી જે વસ્તુ તમે લખો એને એરેમાં કન્વર્ટ કરી નાખે. હા યસ. હવે મારે એવું છે કે ભાઈ મારે ક્યાંથી કરવું છે, એ થી સ્પ્લિટ કરવું છે. તો જ્યાં એ આવશે ને એ નીકળી જશે ને ત્યાં એક આખી ઇન્ડેક્સ, તો આ છે ને એની ઇન્ડેક્સ 0, આની 1, આની 2. હવે બીજો એક શબ્દ કયો વધારે આવે છે, હવે ઈ, આમાંથી શું થશે, બે જ ઇન્ડેક્સ બનશે, કારણ કે 0 અને 1. 0 1 તમને વધારે જેસન ડોટ હવે ખ્યાલ આવ્યો શું થાય છે, અહીંયા વેલ્યુ જોવો એ ભૂલી જાવ એ શું લખ્યું.
હવે આ આખી સ્ટ્રિંગ કઈ છે? ટેક્સ્ટ. હાઉ આર યુ ડુઈંગ ટુડે, બરાબર. હવે મારે એ થી સ્પ્લિટ કરાવવું તો કેટલી સ્ટ્રિંગ થઈ? આની ઇન્ડેક્સ કઈ થાય? 0, 1 ને 2, કારણ કે એરે છે. કારણ કે આ સ્પ્લિટ નું કામ જ છે. સ્પ્લિટ જેવું તમે આપો ત્યાંથી સ્પ્લિટ કરી નાખે. હવે હું અહીં સ્પેસ આપું તો સ્પેસ થી સ્પ્લિટ કરી નાખું. હવે આપણા કેસમાં આપણે શું આપ્યું છે? આપણા કેસમાં આપણે આપ્યું છે આટલું બધું. આટલું બધું અહીંયા પેસ્ટ કરી દઉં છું. હવે શું થયું? સ્પેસ હતી જ નહીં એટલે સ્પ્લિટ જ ન કર્યું. પણ હું અહીંયા અલ્પવિરામ મૂકું તો કરી દીધું છૂટું. 0. સ્પ્લિટ નું કામ છૂટું કરવાનું. સ્પ્લિટ એટલે ટુકડા, ઇંગ્લિશમાં ટુકડા થાય ને. બ્રેક. રાઈટ. ક્યાં ગયું? સર્ચ ફોર સ્પ્લિટ. બરાબર. જાવાસ્ક્રિપ્ટ સ્પ્લિટ મૂવી હોત ને મને આજ ખબર પડી. પણ આવી રીતના અલગ અલગ, ધારો કે અહીં ફોક્સ છે તો સ્પ્લિટ કરી દીધું. બરાબર. તો કયું છે અહીંયા? સ્પેસ થી છૂટું કર્યું તો ફોક્સ અને કે અલગ અલગ આવ્યા. અને 3 જ વર્ડ લીધા. વર્ડ્સ 3 એટલે 3 સુધી જાણે લીધા એમ. પણ આ તો અલગ વસ્તુ છે. પણ આનો ખ્યાલ આવ્યો ને તમને? સ્પ્લિટ શું થાય? આપણે શું કર્યું? એરે કરી નાખ્યું. એટલે મને મળી ગયા મારા રાઈટ, જે યુઝરે રિઝલ્ટમાં ક્યાં આન્સર સિલેક્ટ કર્યા હતા. રાઈટ. ખ્યાલ આવ્યો ને? તો હું અહીંયા શું મૂકીશ હવે? રિઝલ્ટ આન્સર્સ હવે જો એક આન્સર આપણો સાચો હતો. એ હવે આને આપણે પહેલેથી રન કરીએ. આના ઉપર ક્લિક કરીએ ત્યારે ક્યાં જવું જોઈએ? ક્વિઝ ઉપર. બરાબર. તો હવે એક સેટ કરી દઈએ. એટલે ઓલમોસ્ટ આપણી આ ક્વિઝની એપ્લિકેશન થઈ ગઈ છે. હજી 2-3 વસ્તુ બાકી છે, પણ એ આપણે કરીએ ધીમે ધીમે. બટન ઉપર ક્લિક કરીએ તો ક્યાં જાય? ક્વિઝ ઉપર. બટનમાં તો HREF ન હોય એટલે આને આપણે એ ટેગમાં કન્વર્ટ કરી દઈએ. બરાબર. એ ટેગ HREF ખાલી ક્વિઝમાં રીડાયરેક્ટ કરવાનો છે. લેટ્સ પ્લે. આના ઉપર ચાલુ થઈ ગઈ. હવે કોઈ બી સિલેક્ટ કરું તો મારું રિઝલ્ટ આવી ગયું. પાછું મેં સેમ ટુ સેમ મારી, મને લાગે છે મેં ગોખાઈ ગયું છે, એટલે મારે થોડુંક ચેન્જ કરવું પડશે. તો એક જ જવાબ આવ્યો, પણ ઓકે આ ચેન્જ થઈ ગયું. પેરિસ સાચું. આટલો ખ્યાલ આવ્યો કેમ થયું કે નો આવ્યો? હા હા, અને આમ બી કરી શકાય. વન ક્લિક આમાં લખી શકો તમે. વન ક્લિક એના ઉપર તમે
ફંક્શન રન કરી શકો. વિન્ડો ડોટ લોકેશન ડોટ રિપ્લેસ is equal to quiz. કંઈક એરર આવી લાગે છે. Okay. ફંક્શન આપણે કદાચ પાસ કરવાનું થતું હોય. હા, એ તો ઈઝી પડશે, પણ આ તો મેં એટલા માટે કે તમને FUNCTION શું છે આ? કંઈક મિસિંગ હશે. ફંક્શન તો ના હોય, પણ હવે હું ઘણા ટાઈમથી ભૂલી ગયો. રિએક્ટ કરું છું ને ત્યારથી તો ભૂલાઈ ગયું છે. મારે ચેક કરવું પડશે. ઓકે, હા, આ રીતનું છે. વિન્ડો ડોટ લોકેશન ડોટ HREF. ક્લિક. થાય ક્યારેક જોવું પડે એવું કઈ ઓલું, મતલબ આપણે કઈ પેલા નહીં. ઓકે, થયો ને? બરાબર. આના ઉપર હવે આપણે ક્લિક કર્યું, લેટ્સ પ્લે. હવે વાહ, આવે છે, માર્ક આવે છે. હવે રાઈટ આન્સર એકવાર આપીને જોઈએ. રાઈટ આન્સરમાં લેટ્સ સે 2103. બરાબર, હોમ ઉપર જઈએ. 2103. કે બરાબર. ક્વિઝ એપ્લિકેશન. હવે આટલું તો થઈ ગયું. હવે આગળના જે સ્ટેપ છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું. સ્પ્લિટ એટલે આમાં ક્વિઝ એપ્લિકેશનમાં જોવું છે કે આમાં જોવું છે? ઓકે, નહીં, એટલે તમને આઈડિયા આવે શું? આઈડિયા મને ખ્યાલ આવે તમને શું પેલું છે. આમાં એટલો ખ્યાલ આવ્યો કે આ સ્ટ્રિંગ છે. રેડી? જો હવે હું લખું માય નેમ ઇઝ સોરી દ્રષ્ટિ. બરાબર. તો આમાં શું થયું? આમાં આખી એક જ એરે બની. રીઝન કે આ એમને એલિમેન્ટ મળ્યો જ નહીં સ્પ્લિટને, તો એ સ્પ્લિટ કરી શકે ને. હવે હું અમને એ આપું ને તો 3 એરે બની ગયા. કારણ કે એને એ 3 જગ્યાએ મળ્યો. અહીંયા મળ્યો, અહીંયા મળ્યો, એટલે 3 એરે થયા. જો અહીંયા એરે મળ્યો ને તો એને શું કર્યું? તો માય NaN સુધીની 0 ઇન્ડેક્સની એક ઇન્ડેક્સ બનાવી નાખી. બરાબર. અને એને બીજો મળ્યો અહીંયા, તો એને આની તો પેલા બનાવી જ નાખી હતી, એટલે એ ભૂલી ગયું. હવે આ જ વસ્તુ વધી, આની બીજી એરે અહીંયા બનાવી, મી ઇઝ dr, અને આને પછી આ ત્રીજી. હવે હું અહીંયા સ્પેસ જ મૂકી દઉં તો શું થશે? 3 4 બનશે. 1 2 3 અને 4. કારણ કે અહીંયા સ્પેસ હતી.
તો આ જે જાવાસ્ક્રિપ્ટના સ્ટ્રિંગ ફંક્શન કહેવાય આને, એ બધું એરે અને સ્ટ્રિંગને કન્વર્ટ કરવામાં ઈઝી પડે. તો એ વસ્તુ છે ને આપણે લેક્ચરમાં નથી ભણાવી, એટલા માટે મેં કીધું હતું કે સ્ટ્રિંગનો રેફરન્સ તમે આમાં જોજો, કે આના જે છે ને બહુ બધા ફંક્શન છે. હવે આ બધું સમજાવવા જઈએ ને તો તમારે સમજાઈ જાય પણ આવડે નહીં તોય, એટલે એના માટે તમારે પાછું આ પ્રેક્ટિસ તમારે કરવી જ પડે. એટલે આમાં એકવાર તમે પ્રેક્ટિસ કરો ને કે ભાઈ આ ફંક્શનનું વર્ક છે, આ ફંક્શન શું વર્ક કરે, 4 8 0, તો હેલો વર્લ્ડ કાઢી નાખો ને માય કન્ટ્રી ઇઝ ઇન્ડિયા. રેડી? તો 4 8 0, 4 એટલે કેરેક્ટર 8 0, તો 0ની ઇન્ડેક્સ ઉપર શું કેરેક્ટર છે ને એ મને બતાવો. તો અહીંયા શું આવશે, 0ની ઇન્ડેક્સ ઉપર શું છે, પેલી વેલ્યુ ઉપર પેલો કેરેક્ટર કયો છે, ઓકે બરાબર, સાચું, કોંગ્રેચ્યુલેશન્સ, ગુડ આન્સર. રાઈટ? તો એનું આ ડિસ્ક્રિપ્શન હોય, જાવાસ્ક્રિપ્ટ ચેરેટ get the first character in the string, પછી second character in the string. તો સેકન્ડ જોતો હોય તો મારે અહીંયા 1 કરવાનું, તો શું આવ્યો, ઈ. બરાબર? પછી જાવાસ્ક્રિપ્ટનું એ તો એક ફંક્શન થઈ ગયું. હવે તમારે એને લોવર કેસમાં કરવું છે, તો ટુ લોવર કેસનું ફંક્શન છે, ટુ લોવર કેસ. તો બધું લોવર કેસમાં કરી નાખે. એવા બધા જાવાસ્ક્રિપ્ટમાં ઇનબિલ્ટ ફંક્શન હોય. એ કેવું છે કે એ ભણાવવાના ન હોય, એ તમે ભણવા જાવ ને તો તમને ન આવડે, તમારે જોવા જ પડે. આમ કે ભાઈ તમને એટલી ખ્યાલ હોવું જોઈએ. પણ આ લોકો શું કરે ક્લાસીસ વાળા, એ તમને ભણાવે એટલે એ તમારો 1 મહિનો કાઢી નાખે આમાં ભણાવવામાં. તો એ કાઢવાના ન હોય આપણે, એ આપણે સમજવાનું હોય. એ ક્યાંથી સમજાય, આવા રેફરન્સ હોય ને ત્યાંથી. હવે હું આમાં લખું, માય નેમ ઇઝ દ્રષ્ટિ. બરાબર? આ બધું કેપિટલ છે. તો હવે બધું સ્મોલ થઈ ગયું. હા, પછી ટુ, મને અમુક વસ્તુ યાદ રહી ગઈ હોય, ટુ અપર કેસ, કેપિટલ. અમુક વસ્તુ તમે લખો ને તો યાદ રહી. ખ્યાલ આવ્યો? એ વસ્તુ તમે મતલબ હું એમ તમે કહું કે આ વસ્તુ 10 વાર ભણાવું ને 10 વાર, તો એ તમને મહિના દી ભૂલી જાવ. લિટરલી મેં ભણેલું છે, એવું નથી, કોલેજમાં ભણેલું છે, પણ તોય મને ભૂલાઈ ગયું હતું. જ્યારે મેં પ્રેક્ટિસ કરી ને ત્યારે મને યાદ રહ્યું આ વસ્તુ કેમ થાય. મેં લિટરલી આના પર ક્લિક કરી અને જોયું કે મેચ ઓલ કેટ્સ. ધારો કે મેં એમાં હું દ્રષ્ટિ લખ્યું. બરાબર? અહીંયા એકવાર દ્રષ્ટિ લખું તો એ કઈ મેચ જ ન કરું. શું કામ? કે મારે, હા, તો મારે આ બી મેચ ન કરવું. શું કામ? કે એક સ્મોલમાં છે. હવે 2 વાર એટલો શબ્દ કેટલી વાર મેચ થાય ને, અને શું મેચ થયું એ અહીંયા બતાવે, મેચ ઓલ. એમ આખી સ્ટ્રિંગના ફંક્શનો છે, નકરા બહુ બધા ફંક્શન છે, પણ બધા આપણે શીખવાની જરૂર નથી. જે જરૂર પડે એ ઇન્ટરનેટમાં સર્ચ કરવાનું. ધારો કે મારે લોવર કેસ કરવું છે, આમ લખવાનું લોવર કેસ જાવાસ્ક્રિપ્ટ, એટલે 2 3 ફંક્શન આવશે. ટુ લોવર કેસ, આ નાખી દેવાનું કોપી કરીને પેસ્ટ. આપણે કોલેજની જેમ નહીં કે ભાઈ જાતે શીખવાનું યાદ રાખવાનું, એમ નહીં. આમાં બતાવ્યું કે લોવર કેસમાં ફંક્શન છે, બસ આપણે અહીં લખી નાખવાનું. એમ કરશો તો જ તમે શીખી શકશો. નકર તમે જો બધું યાદ રાખવા જાવ ને તો કોઈ દી. પણ એટલું જોવાનું, એકવાર શીખી લેવાનું, એક વાર રન કરી કરીને. હું એમ નથી કહેતો કે શીખવાનું મૂકી જ દેવાનું,
આ બધાય ફંક્શન તમે જવાનું, એકવાર ચેક કરવાનું, આ શું વર્ક કરે છે એ જોવાનું. પછી ભૂલી જાવ તો વાંધો નહીં, પણ તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જાવાસ્ક્રિપ્ટમાં આ વસ્તુ થઈ શકે છે. રીઝન કે હવે તમને આ ખબર જ ન હોય કે આ વસ્તુ હું કરી શકું છું તો ન થાય. એનું બેસ્ટ એક્ઝામ્પલ હનુમાનજી છે. હનુમાનજી હતા, એને ખબર જ નહોતી, દેવો એવો શ્રાપ આપ્યો, ભૂલી ગયા એની વિદ્યા, કે હું જમ્પ મારી શકું છું, મારામાં એટલી શક્તિ છે. તો એને જ્યાં સુધી જામવન હતા, રામાયણમાં જામવન ખબર છે ને કોણ છે? જાંબુવન એ જે ઓલા રીંછ જેવું મતલબ સ્વરૂપ છે એમનું. તો એમણે હનુમાનજીને કીધું તમે બધું કરી શકો છો, તમારામાં બધી શક્તિ છે. ત્યારે એને ખ્યાલ આવ્યો કે ઓહો, મારામાં આટલી શક્તિ છે. એવું ન થવું જોઈએ. એટલે તમારે જોઈ લેવાનું આ વસ્તુ છે કેર કોડ 80 રેડી. તો એનો કેરેક્ટર યુનિકોડ 72 આવે. કોનો? એચ નો. હવે હું અહીંયા રૂપિયાનો સિમ્બોલ મૂક્યો, બરાબર? તો એને કેરેક્ટર કોડ આવે 8377. રાઈટ? ખ્યાલ આવ્યો? એ આખો યુનિકોડ નો ફોર્મ્યુલા આવે. એ તમે એન્જિનિયરિંગ કર્યું હોય તો કદાચ તમને ભણવામાં આવે યુનિકોડ ફોર્મ્યુલા આવો. આ રીતનો થોડુંક મોટું કરું એટલે વધારે ખ્યાલ આવે. આમાં તમે જોશો ને તો યુનિકોડ હશે 0 અને 1 એવું, બરાબર? 0 થી F સુધી છે અહીંયા. આસ્કી થોડુંક હજી તમને આસ્કી ટેબલ કહેવાય એને. હા, આસ્કી યુનિકોડ બેઝિકલી આજે તમે શબ્દ જોતા હોય ને એ બધા એક યુનિકોડ ફોર્મેટમાં હોય. એ રાઇટિંગની સ્ટાઇલ ને થોડુંક ડીપ લેવલનું છે. તમે ત્યારે હજી 2-5 વર્ષ આમાં અંદર ઉતરશો ને ઊંડા બતા, પણ એનું એટલું તમે યાદ રાખી શકો કે અહીંયા મેં 1 કરું ને તો એનો કોડ કેટલો આવે? 49, બરાબર? કેરેક્ટર કોડ છે. હવે એ કરું ને તો એનો કોડ 97 આવ્યો, બરાબર? હવે હું 0 કરું તેનો કોડ આવ્યો 48. હવે 1 કરું તો 49, 2 કરું તો 50. ખ્યાલ આવ્યો શું થાય છે અહીંયા? 0 કરું તો 48. હવે એ કરું તો એ કરું તો 97, બરાબર? હવે ABCD માં કેટલા અક્ષર હોય? 26. હું Z કરું તો 100. કારણ કે એમાં અમુક સ્પેશિયલ કેરેક્ટર બી આવી જાય, કારણ કે હવે કેપિટલ એ કર્યો હોય તો ખ્યાલ આવે. જો કેપિટલ Z નો અલગ કોડ આવે 90, સ્મોલ z નો અલગ આવે 122. યુનિકોડ મળે તમને કે આ જે વેલ્યુ તમે રેમમાં સ્ટોર થઈ હશે ને એ રેમમાં કેમ સ્ટોર થાય ખબર? 1 2 2 પછી આનો આનો હશે એલ નો હશે 76. એમ કોમ્પ્યુટરને આમાં ન ખબર પડે. હેલો વર્લ્ડમાં કોમ્પ્યુટરમાં આવો કોડ સ્ટોર થાય. અને બહુ ડીપ લેવલમાં તો કોડ નો પેલું કરી નાખે, 0 1 માં કન્વર્ટ કરી નાખે. એટલે એ બહુ ડીપ લેવલની વસ્તુ છે. એટલે અત્યારે એમાં હું થોડી વાર ના પડો તો સારું. પણ આ તો બધા ફંક્શન તમને મળે એમ. ધારો કે આ ન સમજાણું તમને, લાસ્ટ ઇન્ડેક્સ ઓફ, તો તમે અહીંયા જવાનું, ગૂગલમાં સર્ચ કરવાનું વિડીયો. તો આનો વિડીયો જોઈ લેવાનો એરેમાં. કારણ કે આ વસ્તુ એવી છે કે આ તમે શીખવા જાવ ને આ બધું
તો 3-4 મહિના કાઢી નાખો તો તમે પ્રેક્ટિકલ ઉપર કોઈ દી આવો જ નહીં. તો આજે આપણે મતલબ આ રીતનું આપણે કર્યું, રાઈટ, આ વસ્તુ. તો એ તમે પૂરું જ ન કરી શકો એટલા માટે. તો આજે આપણે આના ઉપર રાખીએ. આ વિડીયો અહીંયા હું સ્ટોપ કરી દઉં છું.